This video is brought to you by SMB Hunar, an initiative by SMB Advertising Agency. કરબલા મોલામાં જે લીધા છે એના ઉપરના ભાગમાં જે બ્લાઉઝ જેવું હોય છે અટેચ્ડ એનો આપણે પૂરો ડ્રો બનાવી લીધો છે. જો ફ્રન્ટનો, બેકનો અને આ જે ફૂલ સ્લીવ હોય છે એ. હવે આપણે આને કપડા પર મૂકીને કટ કરતા જોશું. આપણે એ ડ્રાફ્ટ બનાવી લીધો બરાબર. હવે આપણે ક્લોથ કટિંગ અને ક્લોથ પ્લેસિંગ કેવી રીતે કરશું એ આપણે જોશું, તાકે આપણું કમમાં કમ કપડું યુઝ થાય અને આપણું કામ થઈ જાય, વેસ્ટેજ કમ થવો જોઈએ. હવે આપનું છે તો આપણે આને પૂરું ફોલ્ડ નહીં કરીએ. ઓકે, આમ આપણે પૂરું ફોલ્ડ નહીં કરીએ. આપણે એને જેટલી જરૂરત છે એટલું જ ફોલ્ડ કરીને ડબલ પર રાખશું. જો ચેક કરી લેવાનું કે આપણો ડ્રાફ્ટ છે એને કેટલી જરૂરત છે. જો આપનું અંદરનું આખું કપડું બચી ગયું. ઓકે, અહીંયા આપણે મૂકશું. હવે ખાસ ધ્યાન આપણે શું ધ્યાન રાખશું, આપનો આ ડ્રો ડબલમાં છે. તો આ બી એમ જ છે. અહીંયા ફોલ્ડ છે. ઓકે, જો અહીંયા ફોલ્ડ છે અને આ બંને સાઈડ આપણે ફોલ્ડ પર મૂકેલી છે. આ જો. ઓકે, અને આ આપણું ફોલ્ડ છે. ફોલ્ડ પર ફોલ્ડ મૂકેલું છે અને આ જે સાઈડ ઓપન છે તો આ સાઈડ બી ઓપન છે. જો હવે આપણે આ મૂકીને એને કટ કરી લેશું. ઓકે, આપણે કટ કરી લીધું છે. જો ડબલ પર રાખીને આપણે કટ કરેલું છે. ઓકે, આપનો ફ્રન્ટનો છે. એક, આ બે, આ બેકનો. ઓકે, અને આપણે આ બે સ્લીવ એક જ જેવી, જો એક અને બે સ્લીવ કાપશું. તો આમ આપણા જે કરબલા મોલાને લીધા હોય છે એનું જે ઉપરનું ટી શર્ટ હોય છે એ આપણું રેડી છે. અને એક વાત ખાસ ધ્યાનમાં રાખજો કે આપણા આગળ જે નોર્મલ ટી શર્ટ હોય છે એ આપણી સાઈઝના હોય છે બરાબર. તો જે કરબલા મોલાને લીધા છે એના માટે થોડું 1-2 ઇંચ વધારે જ રાખજો. થોડું લૂઝ રહે, એકદમ ટાઈટ ના રહે, એ ખાસ ધ્યાન રાખજો. કેમ કે ફ્રી સાઈઝમાં હોય છે. આ કરબલા મોલાને લીધા मीडियम, लार्ज ने एक्सेल एवी साने आवे छे. एकदम बराबर फिटोफिट नहीं होती अपनी साइज ना हिसाब से.